હલો મિત્રો, હવે આપણે સેકન્ડ ટર્મ એક્ઝામ આવી રહી છે. આપણે એનું પુનરાવર્તનની શરૂઆત કરીએ છીએ ભાગ 1. હવે સેકન્ડ ટર્મ એક્ઝામમાં શું હોય છે, તમે કદાચ 8th સ્ટાન્ડર્ડ સુધી જોયું હોય ને તો શું હોય કે ફર્સ્ટ ટર્મમાં આવ્યું હોય ને તો કદાચ ઘણામાં સેકન્ડ ટર્મમાં નથી પૂછાતું, પણ 9th સ્ટાન્ડર્ડમાં શું હોય છે બધું જ તમને પૂછાશે. એટલે ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મનું પોર્શન વધારે હોય છે અને ફર્સ્ટ ટર્મનું ઓછું હોય છે. પણ ફર્સ્ટ ટર્મ કરી અને ઘણો સમય થઈ ગયો એટલે આપણી અંદર એક છે ને યાદશક્તિનો પ્રોબ્લેમ એ કદાચ હોઈ શકે, પણ વાંધો નહીં. આપણો રિવિઝન તમે પ્રોપર કરશો ને રિવિઝનમાં શું કરીશું, જે દાખલા હું કરાવીશ સેમ દાખલા તમારે કેવા સેમ દાખલા હું આપીશ, એ તમારે રિવિઝન કરવાના, જેથી તમને ફર્સ્ટ ટર્મનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ અને સાથે સાથે આપણે ફર્સ્ટ સેકન્ડ ટર્મનું કોમ્બિનેશનમાં કરીશું. આજે આપણે શરૂઆત કરીએ છીએ સેકન્ડ ટર્મના પુનરાવર્તન એટલે કે રિવિઝનની ભાગ 1. હવે પહેલો પ્રશ્ન તમારી પાસે એવો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. બરાબર છે? તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખવા માટે મારે શું કરવું પડશે? બંનેના છેદમાં 1 લખ્યું અને બંનેને 10 વડે ગુણી નાખ્યું ઉપર નીચે. એમ તો તમને જો 6 સંખ્યા પૂછાય તો આપણે શું કરીએ છીએ, 6 વત્તા 1 એટલે 7 વડે ગુણીએ તો પણ ચાલે, પણ આપણે મોટે ભાગે 10 વડે ગુણી દઈએ છીએ, જેથી 30/10 40/10. હવે આપણને કેટલી સંખ્યા જોઈએ છે અહીંયા? 6. તો જવાબ શું આવશે? 31/10, 32/10, 33/10, 34/10, 35/10 અને બરાબર. તો આ એક પ્રશ્ન થયો. હવે આ રીતના હું અહીં નીચે લખું છું, એ પ્રશ્ન તમારે કરવાના રહેશે, જેમાં તમારે બધામાં 5 સમય સંખ્યાઓ શોધવાની છે. કેટલી સમય સંખ્યા? 5 અને 6, 5 શોધવાની છે, રાઈટ? 6 અને 7, 7 અને 8. ઓકે, ચલો. તો આ જ રીતે આપણે રિવિઝન આખું કરતા રહીશું. તમે પણ આ રિવિઝનને જો પ્રોપર ફોલો કરશો ને તો તમને જેટલા માર્ક્સનું પેપર હશે એમાં તમે એ રીતના માર્ક્સ અચીવ કરી શકશો, જેમાં તમને પ્રાઉડ ફીલ થશે. એમાં બીજો એક પ્રશ્ન પણ લઈ લઈએ. 3/5 અને આમાં અપૂર્ણાંક છે, રાઈટ? આ આપણી એમ કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યા અથવા તો પૂર્ણ સંખ્યા, આ અપૂર્ણાંક છે. હવે આની અંદર છેદ સરખા હોવા જોઈએ. પહેલો નિયમ શું છે? છેદ સરખા હોવા જોઈએ. ઘણાને પ્રશ્ન થાય કે છેદ સરખા ન હોય તો શું કરવાનું, એ પણ એક પ્રશ્ન આપણે જોઈ લઈશું. તો આપણે આનામાં પણ શું કરીએ, આની વચ્ચે આપણે 6 સમય સંખ્યાઓ લખવાની છે. તો આપણે આપણા નિયમ પ્રમાણે 10, 10 ઉપર નીચે મલ્ટીપ્લાય કરો. 30/50, 40/50. તો આપણો જવાબ શું આવશે? 31/50, 32/50, 33/50. આ રીતે તમે સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર ફાઇન્ડ કરી શકો છો બિટવીન ટુ નંબર્સ. ફાઇન્ડ ધ રેશનલ નંબર બિટવીન ધીસ ટુ નંબર્સ. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, હવે વાત કરીશું આપણે આની અંદર જ ત્રીજો પ્રશ્ન. ધારો કે 3/5 અને 2/7, 2/3 આ રીતની સંખ્યા છે. તો અહીંયા શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ નહીં કહી શકાય. અહીંયા શું અલગ છે? 5 અને 3 છેદ અલગ અલગ છે. તો છેદ આપણે સૌથી પહેલા સરખા કરીએ. તો છેદને એટલે કે ડિનોમિનેટરને સરખા કરવા માટે આ 3 જે અહીંયા છેદમાં છે આને ગુણી નાખો અને 5 ને અહીંયા ગુણી નાખો. ઓકે, 3 તાલી 9, 5 તાલી શું આવ્યું? 15, 5 દુ 10. હવે જો તમારો જવાબ કંઈક આ રીતે આવ્યો. હવે આપણે આ સિસ્ટમ ફોલો કરીએ. બંનેને કેટલા વડે ગુણીશું? 10 વડે ગુણી નાખીએ અને 10 વડે ગુણીને આપણી પાસે આવશે 90/150, 100/150. એટલે હવે તમારે કઈ કઈ સંખ્યા લખવાની તમને ખ્યાલ આવી ગયો? 91/150, 92/150, 93, 94, 95, 96 એ રીતની સંખ્યાઓ લખીને તમે આનો જવાબ શોધી શકો છો. તો ચાલો, તમને એવા આઈ થિંક આ મેથડ ક્લિયર થઈ હશે બધાને. તો હવે એ રીતના પ્રશ્નો તમને બીજા આપીએ જે તમારે જાતે કરવાના છે.
આ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાના છે. હવે આપણે રિવિઝનને થોડું આગળ વધારીએ. હવે આગળ વધારતા તમારી પાસે બીજો એક પ્રશ્ન એવો આવે છે, x બરાબર 0.312. 0.312 એનો મતલબ શું થશે તમારે અહીંયા કે આ સંખ્યાને તમારે p/q, આ દશાંશ અપૂર્ણાંક છે પણ કયું છે? પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક. પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંકનો મતલબ શું થશે? 0.33333 જોઈ શકો છો તમે આ રીતે. તો 0.33333 આને આપણે આ રીતે લખ્યું છે. અહીંયા કેટલી સંખ્યા રિપીટ થાય છે? એક જ સંખ્યા રિપીટ થાય છે. તો સૌથી પહેલા મારું કામ શું રહેશે? 10 વડે ગુણાકાર કરવો. કેમ 10 વડે જ આપણે ગુણાકાર કરીએ છીએ? જ્યારે એક જ સંખ્યા રિપીટ થતી હોય, એક જ સંખ્યા પુનરાવર્તિત થતી તો 10 વડે. ધારો કે બે સંખ્યા અહીંયા 32 એવી રીતે રિપીટ થયું હોત તો આપણે 100 વડે મલ્ટીપ્લાય કર્યું હોત, રાઈટ? તો અહીંયા 0.3333 આ કેટલા થયા? 10x. હવે આને એની સાથે મલ્ટીપ્લાય કરીએ તો એક પોઈન્ટ આ બાજુ જશે તો શું આવ્યું? 3.33333. આને જો નંબર 1 કહીએ અને નંબર શું કહીશું? 2. તો તમારી પાસે હવે આ જુઓ, આ જે બે પદ આવ્યા, આ 10x માંથી આ x ને આપણે માઇનસ કરીશું. શું કરીશું? માઇનસ કરીશું. તો 3 માંથી 0 ગયા તો 3, 10x માંથી x ગયા તો x બરાબર 3/9. એનો મતલબ આ જે જવાબ છે તે કઈ રીતે આવ્યો? 1 ને તમે 3 વડે ભાગો છો તો આ જવાબ આવે છે. એટલે કે આ જવાબ આવે છે અને તમે એને આ સ્વરૂપમાં લખો છો. આ જે 12 છે એનો મતલબ શું થાય કે 3 12 એટલે કે ઘડી ઘડી આવે છે. હવે કહેવાનો મતલબ શું છે એની અંદર કે આ દશાંશ આ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આને ભાગાકાર કરવો પડશે, પણ દશાંશ અપૂર્ણાંકને જો તમારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ રીતની મેથડ કરવી પડશે. નિયમ શું કહે છે? એક સંખ્યા રિપીટ થતી હોય તો કેટલી વાર ગુણીશું આપણે? 10 વાર, 10 વડે. અને બે સંખ્યા રિપીટ થતી હોય તો કેટલા વડે ગુણીશું? એક્ઝેક્ટલી 100 વડે, રાઈટ? 3 રિપીટ થતી હોય તો અહીં તમને બીજા 3-4 પ્રશ્નો આપીએ જેથી તમે એની પ્રેક્ટિસ કરી શકો. આ તમારે રિપીટ કરવાના રહેશે. હવે હું વાત કરીશ નવો પ્રશ્ન. x બરાબર 1.25 આ રીતની સંખ્યા છે. બીજી એક વસ્તુ તમારે હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે તમારો જવાબ આપે સવાલમાં 0 પોઈન્ટ હોય ને, શું હોય? 0 પોઈન્ટ સમથિંગ હોય તો આ જવાબ છે ને શુદ્ધ અપૂર્ણાંક એટલે કે પ્રોપર ફ્રેક્શનમાં આવે. પ્રોપર ફ્રેક્શન કોને કહેવાય? જેનો છેદ મોટો અને અંશ કેવો હોય છે? નાનો હોય છે. અને જ્યારે અહીંયા આગળ પોઈન્ટની આગળ કોઈ પણ સંખ્યા આવે ને તો આપણો જે પણ આવશે ને આન્સર તે અશુદ્ધ અપૂર્ણાંક આવશે. અશુદ્ધ એટલે કે ઇમ્પ્રોપર ફ્રેક્શન. એનો મતલબ શું થયો? છેદ નાનો અને અંશ કેવો આવશે? મોટો. એટલે તમને ખ્યાલ આવશે કે તમારો જવાબ જે આવે છે તમે આ રીતે ચેક કરી શકો કે આપણે રાઈટ ડિરેક્શનમાં છે કે નથી. હવે x બરાબર 1.2525 રિપીટ કરીએ આપણે. ચાલો તો રિપીટ કરી દીધું. હવે મારે શું કરવું પડશે? અહીં કેટલી સંખ્યા રિપીટ થાય છે? 1 ને નથી જોવાનું, પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે? 2. એટલે મારે મલ્ટીપ્લાય શું કરવાનું આવશે? 100. અહીં પણ શું મલ્ટીપ્લાય કરીશું? 100. આ શું આવ્યું? 100x. અને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 125.25252525. શું કર્યું? આ 100 જો મલ્ટીપ્લાય કર્યું એટલે આ પોઈન્ટ્સ 2 પોઈન્ટ પછી અહીંયા શિફ્ટ થયા એટલે 25. તો આ શું થઈ ગયું? આ સાથે ભેગું થશે તો 125.20. હવે આપણી પાસે આ નંબર 1 હતું, આ નંબર શું આવ્યું? 2. અહીંયા પણ શું કર્યું હતું? 2 માંથી 1 ને માઇનસ કર્યું તો અહીં પણ આ 2 માંથી 1 ને શું કરીએ આપણે? માઇનસ 1. આ જશે 125 માંથી 1 જશે એટલે 124. 100x માંથી 1x એટલે કેટલા આવશે? 99x. અહીંયા પણ તમારે ચેક કરવાનું કે આનું અતિ સંક્ષિપ્ત એટલે સિમ્પલેસ્ટ ફોર્મ આપી શકાય એમ હોય તો એને કટિંગથી તમે ઉડાવી શકો છો અને પછી જે આન્સર આવે. એટલે કહેવાનો મતલબ એમ છે જ્યારે તમે 124 ને
99 થી ડિવાઈડ કરશો તો તમને આ આન્સર મળી શકે છે. ક્લિયર થયું બધાને? તો ચાલો તમારા માટે પણ એવા પ્રશ્ન જરાક તૈયાર કરી દઈએ જે તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, આ બે પ્રશ્ન તમારે કરવાના. હજુ એક પ્રશ્ન ઘણીવાર વિદ્યાર્થીઓને થોડો કન્ફ્યુઝ કરે છે આ જ મેથડની અંદર, અને એ પ્રશ્ન કંઈક આ રીતે છે. હવે જો આ પ્રશ્નની અંદર શું ખાસ છે, 35 અહીંયા આપણે જોયું કે પોઈન્ટ પછીની જે સંખ્યા હતી એની ઉપર 12 હતું, અહીંયા પોઈન્ટ પછીની જે સંખ્યા હતી એના પર, પણ અહીં પોઈન્ટ પછી 3 રકમ આપી હોવા છતાં 2 જ રકમ પર 12 છે. એનો મતલબ એમ થશે કે અહીંયા તમારી સંખ્યા રિપીટ કઈ થાય છે? 2 રિપીટ થતી નથી, એ પુનરાવર્તન થતું નથી. પુનરાવર્તન કોનું થાય છે? ફક્ત ને ફક્ત 35 નું. કોનું થાય છે? ફક્ત ને ફક્ત. એટલે સૌથી પહેલા આનું જે પુનરાવર્તન નથી થતું, હું આને અલગ રીતે એમ કહું છું કે આ બધા હંસ છે ને આ એક કાગડો છે. હંસો એટલે સરખા છે ને કાગડો કેવો છે? થોડો અલગ છે. તો આપણે કાગડાને એટલે કે 2 ને અલગ કરીએ તો કેટલી સંખ્યા અલગ છે? ફક્ત એક. એ પણ શું છે? 2. તો આપણે એ 2 ને અલગ કરવા માટે સૌથી પહેલા બંને બાજુ 10 મલ્ટીપ્લાય કરીશું. શું મલ્ટીપ્લાય કરીશું? શા માટે 10 મલ્ટીપ્લાય કર્યું તમને ખ્યાલ આવે છે? બીકોઝ પોઈન્ટ પછી એક જ રકમને આપણે આગળ લાવવું છે. તો 10x આ 2.35 35 35 35 35 અહીંયા આપણે નંબર 1 આપવાનો છે. એટલે જ્યારે કાગડો હંસોથી અલગ થઈ જાય પછી આપણો નંબર 1 આવશે. હવે આ જ પ્રોસેસ ચાલુ કરીએ. કેટલી સંખ્યા રિપીટ થાય છે? 2. કેટલી સંખ્યા રિપીટ થાય છે? 2. તો બે સંખ્યા રિપીટ થતી તો કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું? આપણે 100 વડે. 100 વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરીશું. મલ્ટીપ્લાય બંને બાજુ થશે આપણું, તો આનું શું થશે? 1000x. અને આમાં શું થશે? 235.35 35 35. હવે આ નંબર આપણો આવશે 2. તો 1 ને 2 માંથી શું કરીશું? માઇનસ. અહીં લખીશું 10x. અહીંયા આપણો શું છે? 2 પોઈન્ટ, એટલે અહીંયા લખવાનું 2.35 35 તો બધું જશે. 235 માંથી 2 માઇનસ થશે તો 233. 1000x માંથી 10x જશે તો 990 થશે. અને x બરાબર શું આન્સર આવશે? 233/990. 990. હવે આની અંદર તમને એમ લાગે છે કે કંઈક કટિંગ થાય તો તમે એને કટ કરી શકો છો અને એને અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકો. અને એમ જોવા જઈએ તો આ 990 વડે 233 ને ભાગશો તો તમારો જવાબ આ સ્વરૂપે આવશે. તો બસ આ 3 પ્રકારની પેટર્નમાંથી તમને કોઈ એક પ્રકારનો દાખલો એક્ઝામમાં ચોક્કસપણે શું થશે? આવી શકે છે. તો આપણે એવા થોડા ઘણા દાખલાઓ જોઈ લઈએ જે તમારે જાતે કરવાના છે. ઓકે, તો આટલા દાખલાઓની પ્રેક્ટિસ કરશો ને આજ જે બે પેટર્ન છે એમાંથી એક પેટર્ન તો તમને પરીક્ષામાં આવવાની જ હોય છે. તો આપણા રિવિઝન પુનરાવર્તન ભાગ 1 પ્રકરણ 1 માંથી કર્યું. હવે આપણે થોડું આગળ બીજું જોઈશું.